જાપાનના આતંકી હુમલાના મૃતકોને સુરતમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે। ન્યૂઝ કેપિટલ અને જાપાન માર્કેટ કોઓપરેટિવ સર્વિસ સોસાયટી લિમિટેડના વેપારીઓએ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। આતંકી હુમલાની ઘટનાને લઈને વેપારીઓએ દુઃખ વ્યક્ત કર્યું છે અને આતંકવાદીઓ સામે સરકાર કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી છે। જે ઘટના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી છે આ કૃત્ય કોઈ પણ સંજોગોમાં સ્વીકાર કરવામાં આવશે નહીં ને અમારી સરકાર અમારી જે ઇન્ડિયાના લોકો છે એ લોકો એનો વળતો જવાબ એમને મળશે ને જરૂરથી જરૂર મળશે। જે પબ્લિકમાં આક્રોશ છે એ આક્રોશને ઠંડો ના પડે એના પહેલાં જ એને જવાબ મળી જ જશે। મને એવી આશા છે સરકાર જોડે ને સરકારને એ આશા અમારી આશા જોડે એમને અમારી જોડે રહેવું પડશે ને અમારા આશા પૂર કરવું પડશે। અમે એવું વિચારીએ છીએ कि सरकार इनो जल्द ही जल्द वर्तो जवाब आपे। आज हम यहाँ पे एकत्रित हुए हैं उन मृतकों को श्रद्धांजलि देने के लिए जिनका कोई कसूर नहीं था, जो इस दुनिया में हंसते खेलने के लिए आए थे, वहाँ पर अपने मनोरंजन के लिए गए थे। अपने देश का जो कश्मीर जो हमारा अभिन्न अंग है उस देश के अंदर ही वो थे और उनके साथ में जो हुआ कई जो महिलाएं हैं वो पति विहीन हो गई, कई माताएं जो है अपने बच्चों को खो चुकी है। तो ये बहुत ही निंदनीय अपराध है और बड़ा दुख जो अभी हो रहा है। हम उन सभी मृतकों को श्रद्धांजलि देते हैं, साथ ही साथ हम भारत सरकार से आग्रह करते हैं, अनुरोध करते हैं तथा एक प्रकार से हम विनती करते हैं कि ऐसे लोगों को जिन्होंने ऐसा कुकृत्य किया है उनको कड़ी से